મારી વાતડીઓ એ બોલાવા મંદિરો ભણે દાતા મંદિરોની મૂર્તિઓ બોલે રે વાતડીએ કોટડાના કોઠારમાં જોગમાં છે કે તમે એક મુખ ધારણ કરી માં બેઠી છે પંચાળમાં ભૂખરો ડુંગરો હોમલા બાબુ ખાસાની ચામુંડા છોટી લાલી માલપા થઈ ગયા બે મુખ ધારણ કરી માં બેઠી બાબો એ વાપીન વલસાડની બાજુમાં અતુલ ગામ પાનેરો ડુંગરો મારી વિહા ભોજાલી ચામુંડા ત્રણ મુખ ધારણ કરી જોગમાં છે કે તમે બેઠી બા એ કયા ગાડીની ચાવી ખોવાની છે કોઈ પણ ભાઈ નહીં ગાડીની ચાવી હતી બાકી પગની માલમાં પહેરવાની ઝાંઝરીની ઘૂઘરી પડી ગઈ હોય ને સાહેબ અને ત્રીજી કલાક જવા દે દીધી તો મારા હર હોકતાના ઓકળામાં બેઠેલી મારી રાજા મેળવી હોય એટલે ચાવી આ પરત મળી ગઈ છે જે કોઈ ભાઈની હોય કાંઈ સ્ટેજ પર આવીને ભાઈ પાસે લઈ જા મારો બાપ એવી ભગવતી મારી ચામુંડાની માની હાજર થઈ ત્યારે મારે ભાવથી પીધા ત્યારે હે ચામુંડા મારી માતા હે મારા ઘર મે લખાણા વેળા હરે કવેળા હે ભાળ રાખનારી એવી માં ભગવતીની હાજરી થઈ માને ભાવથી લઈ જાય એ સામુંડ મારી માતા બરાબર મેરે હરે કવેરા હે હાલ રાખનારી मेरे सोनू जीवन माता तारी नाथ જોકે માનો ખોળો છે જે કોઈ નાસ્તો કરી અને ડીસુ જ્યાં બધે રસ્તામાં બધે નડતરૂપ બને છે એટલે જે કોઈ ભાઈ બહેનો મરદાય માતા વડેલો બધાની વિનંતી કરું માનો ખોળો છે બધાની સેવાનો એક લાભ છે જે કંઈ ડીસુ નાસ્તાની હોય એ કચરા પેટીમાં નાખવી આવી વિનંતી છે મારો હાથ જોડીને મારી વિનંતી છે ભલે મારી વાટ હળે એવી वो तो पावन की बूट नो
પછી દેને દેને મેરિયા ભુવન માતાજી હાથો હાથ એ મારા રોજ કાના રે ઠણની દે અરવિંદી બાઈમાં જોગમાં જીતમાં માં બેઠી છે જગ જાહેર દાખલો છે માનો રેલગાડી રોગી હોગા બ્રિટિશ સરકારને નમાયું હોય ગોરા સરકારને નમાયું હોય અંગ્રેજ સરકારને નમાવ્યા હોય કોઈ રીતે એમ તારું કાઠો ન મૂકો એક હવા રૂપિયો લીલી ધજા એક શ્રીફળ મને સુંદરી સડાય તો તારી ગાડીને હાલવા દઉં અને આટલો મને સડાય નહીં તારી રેલગાડી પાટાની માથે મૂકી દે સાહેબ ગાડીના પાટે પાટા તો નોખો કરું પણ ડબે ડબા જો વીખી નો નાખું તો રોજગારના ઢેસાણ વાળી કરતો હરણેતા પાટે વાળી મારી વાત હાળી નો એવી જોગમાં માને ભાવથી બીજા ત્યારે એવું અમારે નારાયણદાસ બાપુના ભૈરવની નામ ઉપર એક ખોડે રૂપિયો આવા દાદાના નામ ઉપર જાઓ જાજો આપો જોગમાં હમદા બલુડા હે મામ તને મારે જા મેરવાળા મેરડીમાં સુરતમાં 100 ની કૃપા આપે છે ધન્યવાદ એવા 100 રૂપિયા મારી માલીના નામ ઉપર આવા જાજુ આપે મેરડી ભરોસા બીજા 200 ની કૃપા ધન્યવાદ ધન્યવાદ બરોબર 5-50 હો આપણા કુળદેવ આપણા ઈષ્ટદેવે દીધું હોય તો વાપરવાનો દેવાનો સમય છે ટાણો ન મળતો કારણ બહાર દે 5-25 ના પાનમાવા ખાઈ શરીરના નુકસાન કરી જાય અને જોગમાં મેલડી કે મારા માંડવે મેલ તો મારા નામ ઉપર મારા ભાવ ઉપર કોઈ રૂપિયો આવ્યો હોય એકના અનેક આપે એમ નથી કહેતો સાહેબ રાવણજીનો દીકરો છો પણ એના ઘરની મેલ 50,000 કે લાખનું દવાખાનું આવતું હોય ને અને દવાખાના પગથિયા હવા વેચે નાગણી બની તો આડી નો ફરે તો મારી ઉડતાના બોરની ભેર આમાં એટલે 5-50 હો જ્યાં મોજ આવે માના નામ પર વરસતા રહેજો મારી જોગમાં વાત હળી નથી ત્યારે એક ખોડે રૂપિયો મારી માલીના નામ ઉપર આવા જાજુ આપે મારી તારા ભેરિયામાં હે ઉદો જમારો ભાવી રે હે મારી રોજકા વાળી મામા હે મારી હરણ જમાવા આજ ભાવેથી હે બોધોરે માતાજી રે ભેરિયામાં
ગળધારાના ઘાટ વાળી જેવા અહીંયા બે જણા ઓરડા વાળી કહેવાય ના ડુંગરા વાળી કહેવાય અને મારા દેવગણાની મનમાં ડુંગરા વાળી ખોડિયાર પણ બેઠી હો બા ખોડિયારનો ખોટો નો હોય ખોટાની મારી ખોડિયાર નો બા માજ કે તમે આવડ દોકડ ઝોકડી જબાઈ બોલબા સાસુબાઈ મારી ખોડિયાર રોજશાળા મેહની માલિકા મારી જોગમાં છે કે તમે અવતાર ધારણ કર્યો છે અને બોધતા તેથી આવો જ હોનાનો પુરુષ તેથી ન્યાય આવી ગયો છે ભાઈ હવે મારા કવિ લખે ઓનને હરામો અવતારિયા રે ખોડલમાં તને હરામા તમારા હોરાદ ઓગિયો રે મારી શિકોતર દેવ નો આવે એટલે માંડવો ધૂરો બનાવે અને શિકોતર આવે એની મારી રાહડો પોતેલા ન થાય તો મારી શિકોતરને ખોટું લાગે અને બેઠેલા મારા ભાઈઓ બહેનો માતા વડીલો બાળકો બધાને મેં કરું બે આદા થોડી વાર ઓછા થઈ જાય મારો બાપ થોડી વાર ઓછા થાય છે મારો બાપ હવે થોડી વાર ન સંગી તાળી સાંભળી છે રામપુરાની મેં બાપ એ રાહડે રમે મારી રાહડે રમે હજી એ જોરથી કેલાશી ગોદર મારા રાહડે રામે
વારીના નેહવાળી આલ બેટાની શિકોતર કહેવા मुझे फकीरा रे हमारे मुझे फकीरा रे જાઓ જાઓ પીળાપા